સમુદ્રના ખારા પાણી સીમાડા ઓળંગી નદીમાં પ્રવેશી જતા હાંસોટ તાલુકામાં ખેતીના પાકને વ્યાપક નુકસાન જઈ રહ્યું હતું। ખેડૂતોની વર્ષોની રજૂઆત હતી કે કીમ નદી પર વિયર ડેમ બનાવવામાં આવે। તે રજૂઆતને આખરે મંજૂરી મળી ગઈ છે। રાજ્ય સરકાર દ્વારા હાંસોટ તાલુકામાંથી પસાર થતી જે કીમ ખાડી છે અને વન ખાડી છે, આ બંને ખાડી પર રૂપિયા 200 કરોડથી વધુના ખર્ચે વિયર ડેમ બનાવવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેનાથી જે સમુદ્રનું ખારું પાણી હતું તે આ બંને ખાડીમાં પ્રવેશતું હતું અને તેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન જઈ રહ્યું હતું। તેના પર અંકુશ મેળવી શકાશે। બીજી મહત્વની વાત એ છે કે હાંસોટના ઈલાવથી સુરતના ઓલપાડના કદરામાને જોડતા ગામ વચ્ચે જે વાહન વ્યવહાર છે, વાહન વ્યવહાર પણ શરૂ થઈ શકશે, જેના કારણે ખેડૂતો સહિત વાહન ચાલકોને પણ રાહત સાંપડશે। ત્યારે ખેડૂતો અને આગેવાનો દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।